લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત પોલીસ સંભાળના દિવસ 21 ઓક્ટોબર અન્વયે ચલાલા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। પોલીસ સંભાળના દિવસ 21 ઓક્ટોબર નિમિત્તે પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 16, 17 અને 18 ઓક્ટોબરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં વૈદ બ્લડ બેંકના સહયોગથી સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકો, વિવિધ સંસ્થાના વડાઓ, રાજકીય આગેવાનો, તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહ્યા હતા। ત્યારે આજરોજ પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચલાલા પીઆઈ GR વસૈયા દ્વારા ચલાલા ગાયત્રી મંદિર ખાતે હાજર રહી બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશનનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો। બિપિન રાઠોડ, ચલાલા। આજે ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે અમરેલી જિલ્લા SP સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ ચલાલા પીઆઈ શ્રી વસૈયા સાહેબ અને એમના નેતૃત્વમાં આજે પોલીસ સંભાળના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ આશીર્વાદ આપવા માટે આ સંસ્થાના શિલ્પી પૂજ્ય શ્રી રતિદાદા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, ભારત ભૂષણ ભાઈ શ્રી મહેશભાઈ મહેતા, આદરણીય પીઆઈ શ્રી વસૈયા સાહેબ, ભાઈ શ્રી ભગીરથભાઈ, તેમજ ધારંગણી ગામના સરપંચ શ્રી, હુડલી ગામના સરપંચ શ્રી, વાઘવડી ગામના સરપંચ શ્રી, તેમજ ચલાલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અને આ તકે વૈદ બ્લડ બેંકના માધ્યમથી આજે ચલાલાના શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના શહેરીજનો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી રહ્યા છે। એમાં સમસ્ત પોલીસ પરિવાર, GRD જવાનો અને હોમગાર્ડ જવાનો પણ ફરજ નિભાવતા પોતાની નિષ્ઠાથી સેવા કરતાં આજે પોતાનું કિંમતી બ્લડ પણ માનવ સેવા માટે અને માનવ જિંદગીને બચાવવા માટે આપી રહ્યા છે। તો આ કામગીરીને જે પોલીસ પરિવાર કરી રહી છે એમને લાખ લાખ અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ। 1959માં આ દેશની રક્ષા કરતાં પોલીસ રિઝર્વ ફોર્સના 10 જવાનો એ લદ્દાખની અંદર જે શહીદ થયા, એ મા ભૂમની રક્ષા કરતાં શહીદ થયા છે। એની યાદમાં આ દેશ એ પોલીસ સંભાળના દિવસ તરીકે આખા દેશની અંદર ઉજવે છે। આ દેશની અંદર ખેડૂત અને જવાન આ બે એવા છે કે એ દેશ માટે કામ કરે છે, દેશની સરહદો માટે કામ કરે છે, દેશની જનતા માટે કામ કરે છે। જે જવાન છે એ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, ચાહે આગ હોય, અકસ્માત હોય, કોઈ પણ પ્રકારની જે વિટંબણાઓ હોય, આ બધી જ પરિસ્થિતિઓની અંદર સજાગ રહીને જો કોઈ જાગતું હોય તો આ દેશનો સૈનિક, આ દેશની પોલીસ એ હંમેશા જાગતી હોય છે, લોકોની સેવા કરતી હોય છે। ત્યારે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા SP સાહેબના માર્ગદર્શન હેઠળ આખા એ જિલ્લાની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન એક એવી વસ્તુ છે કે કોઈ ફેક્ટરીની અંદર લોહી બનતું નથી। કોઈ પણ માણસની જિંદગી એ કટોકટીની પળમાં હોય ત્યારે જો એને બચાવવી હોય તો રક્તની જરૂરિયાત પડે છે। ત્યારે પોલીસ પરિવારે આ સેવાકીય પ્રવૃત્તિ કરી છે, એ સેવાકીય પ્રવૃત્તિને ખરેખર અભિનંદન આપવા ઘટે। આમના થકી આજે જે બ્લડ ભેગું થશે એ જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાતી જિંદગી હશે એમને નવું જીવનદાન આપશે। ત્યારે અમરેલી જિલ્લા પોલીસ, ચલાલા પોલીસ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન।